નીટ યુજી 2026 પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનાને લઈને હવે વિદ્યાર્થી સંગઠનો રસ્તા ઉપર ઉતર્યા છે. રાજકોટમાં આજે NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. NSUIના વિદ્યાર્થી નેતાઓનો આક્ષેપ છે કે 3 મેના લેવાયેલી આ પરીક્ષાનું પેપર લીક થતાં લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે. રાજકોટ જિલ્લા NSUIએ માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડમાં તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે. તાજેતરમાં જે 3 મહિના રોજ NTA દ્વારા રાષ્ટ્રીય સ્તરની એક્ઝામ નીટનું પેપર લેવામાં આવ્યું હતું, તેના માત્ર 1 થી 2 દિવસ પહેલાં જ વોટ્સએપ ગ્રુપનું પેપર લીક થયું હતું અને આઈ થિંક 550થી વધુ માર્ક્સ પેપરના જે કંઈ પ્રશ્નો એમાં લીક થયા હતા. ક્યાંક ને ક્યાંક લાખો વિદ્યાર્થીઓ જે વર્ષોથી સપના સેવતા હોય કે તે પોતે MBBS ડૉક્ટર બનશે, પરંતુ તેમનું સપનું ક્યાંક ધોવાઈ ગયું હોય અને માત્ર સરકારને પોતાના ખિસ્સા ભરવામાં કામ હોય, રસ હોય અને કોઈ આગળ કાર્યવાહી ન કર્યો એવું અમને લાગી રહ્યું છે. આની પહેલાં પણ 2024 અને 2016માં પણ પેપર લીક થયું હતું નીટનું, પરંતુ માત્ર ઓન પેપર CBIની કમિટી બેસાડવામાં આવી હતી. કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તો અમારી સરકાર પાસે એવી માંગ છે કે આ વખતે કોઈ સારી એવી કમિટીને કામ સોંપવામાં આવે કે જે કોઈ સારી કાનૂની કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમારી માંગ છે. કીધું કે 3 મહિના રોજ આપણે જે પેપર લેવામાં આવ્યું હતું અને હાલ સરકારશ્રી દ્વારા આ પેપર રદ કરવામાં આવ્યું છે. આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. જે રીતે ન્યૂઝ મળી રહ્યા છે કે રાજસ્થાનની કોઈ એક ખાનગી એજન્સી દ્વારા પેપર લીક કરવામાં આવ્યું છે અને આ લાખોમાં પેપર વેચાવવામાં આવ્યું છે. તો હાલ સરકારશ્રીએ CBI જાંચ બેસાડવામાં આવી છે, પણ CBI જાંચ ફક્ત ને ફક્ત ઓન પેપર રાખવામાં આવે છે. આની પહેલાં પણ 2016 અને 2024માં પેપર લીક થયું હતું અને ત્યારે પણ CBI જાંચ બેસાડવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. તો હાલ અમારી સરકારશ્રી પાસે એક જ માંગ છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને જે તે હોદ્દેદારો છે અથવા જે તે ભાગીદારો છે તેને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.